મારી માં તારા આશીર્વાદ જોઈએ. ખબર નહીં પહોંચી ગયો હા યાર આ તારો આવડો મોટો ભા નહીં દેખાતો તેને પણ પતંગ ઉડવા દોડે તો બુધો. ઓ તારી એટલે તું એ લૂંટાડ્યો તાર બાપો એ લૂંટાડ્યો તાર દાદો એ લૂંટાડ્યો બધા લૂંટણે ભેગા થઈને તમારા કુટુંબમાં તમાર તો આ કર્યા. ઓ, તે આ લૂંટવાનું બંધ કરો અને પૈસે પતંગ લાવો નકન આ તો હું આ તો તું છોકરો પણ એને દેતો નહીં નકન હું તો ભાઈ જો તારું બા કાકો તમે ખબર નહીં ગયો ત્યાં નહીં પતંગ લાવો તમે વેલા. એટલે તું ગરમી કે ના અમુક કરી હા તો પણ પતંગ અમારો અમાર ભાઈબંધ લૂંટ્યો. ખબર ના કે તો ઇલાકો અમારો હું ઈલાકો તમારો પણ ગમ તો મારું કે. ઓ તારી ગમ તમારા બાપાએ વચાયું હું હા આ ઈલાકો તો કૂતરા હોય. તું એટલે ડોળા બોલો તને બોલતો નહીં આવતું હું કહી દઉં તમે છું. આ પતંગ લાવો અમાર હોને આ તું બોલતે. પતંગ નહીં મળે તને અમે પતંગ ચગાવવા માં લાગ્યો. ઓ, પતંગ નહીં મળેલા કહેજો ઇલાકા અમારા ઇલાકામાં આવી ગયો ને એટલે સમજી લે કે આ દીપલોનો ઇલાકો દીપલાના ઇલાકામાં આવો ને એટલે પતંગ ન મળે તમને દીકરા ઈલાકો ના હોય કહું તો હું. એટલે તું જતો રહ્યો ને માર ગઈ માર હાથની હું મારા કાકાને તમને ખબર નહીં ચર્ચા હા ગામમાં ચર્ચા ચાલે હા. તાર કાકાની ચર્ચા છે મને તો એ બીક લાગે ને તાર કાકા ઈ તો તો આ એટલે તારું કાકો આવે કે ગમે તે મોટો ઓમ આવે ને તો આ હે ને દીપલો બીવાતો નહીં ખબર ને બોલાય એમાં કાકા પતંગ આલ દો ને. એટલે જા કે બોલાયેલા જા જા માથા મેં માં કાકા બોલાય લાવું. હેરો ના છોકરો. અલ્યા તું ગમ હમે તેમ બોલાઈ લાવી ને લોટ કરજન ને તો આ દીપડો બીવાતો ને એનો એક પંજો પાય તો લીહેટા પડી જાય ખબર ના હોય કહી દઉં તને હા બોલો. એટલે સો વખત નીકળ્યા તમે હોય આ પેલો અજમો જોવા જતો. અજમો જોવા એમ ઓવા હું મારા બેટું મારા ચીકુડીઓમાં હું હરખાઈ નહીં મારે બેટું ચમ હું ચીકુડી હારું બધું પીળું પડી ગયું હતું બધું હા એટલે ચીકુ તો ઉનાળામાં આવે કે પણ તોય પણ હું ચીકુ યાર નહીં બેહાર તો બેસી જાય હતા રે યાર વાત સાચી સોણિયું ખાતર નાખો તે આ ઈંડા એ પોરે ઈંડા વાયા હતા અમાર ઊંડી ઈંડા વાય મશીકર આવું થયું કું શિકાર હા એટલે ફેર કહ ના કરે ને જમીન. પતંગ પતંગ લાયા કે નહીં લાયા ના ના પતંગ ખોજે લેવા જવાનું. અમાર તો લાયા હે લાયા તમે લાયા ને ઓ તારી આખી જિંદગી લૂંટી લૂંટીને ચગાય ને હવે કે પતંગ લાયા કોનું કેવું લે એટલે અમે નહીં લાયા તા અમાર ભાઈ લાયા હે હા તો તમારે તો વકાતે નહીં તમે ચોઈ લાવો તમે લૂંટણિયા હો. પતાઈ છે એવું ખબર હે હા? કઈ આપણે ભાગમાં લાવીએ તે અમે મૂન ટુબાઈ ને બધા ભાગમાં લાયા હે ભાગમાં લાય એમ? ઓવા અમે તો ખાલી 10,000 વાળો તો દોડી જ મંગાવી હોય ના હોય 10,000 દોયડી હોતી છે યાર 5,000 વાર વાલાઈ ને 5,000 વાર મારી. અમે 25,000 દોરી લાયા 150 નહીં ઉભા હું ભૂલી ગયો 500 પતંગ લાયા ત્રણ ભાગવા અમે 700 પતંગ લાય 700 બેના. તે દોયડી તો ઓછી લાયા હું 800 પતંગ લાયા એ તો બીજી મંગાઈ બીજી ચાઇના. ના લેવાલ્યા કેસ થઈ ચાઇના દોરીથી આ ચકલમ બકલો આમ ચકાતો ને વખત પોખો કપાઈ જાય અને કેસ થઈ પોલીસ જેલમાં ગાલ દે હા તો નહીં લાવીએ બીજી તૈયાર ફિરકીઓ લાવી દે હું એ તો અમે તો ગેડા પાઈ ગેડા તૈડે ભાઈ ગેડા જેવા જો આખો દા પડ્યા રહો. હા તે અજમો કેવું કે તમારે અજમો પોણી માંગે એટલે બે દામ વાળવું પોણી. અજમો પાણી માંગે એમ ઓહો તે લોટો વેડી આવો શેઠા થઈને એટલે પોણી પાવાનું યાર. છે પાણી પાવાનું ડોમાં કૂટવાના એમ કહો કે હા, સમજી ગયા તમે. હા અને કપા મૂંગ તો બરાબર નહીં હો મારે હા તો ચોઈ હોય તમે ખાતર બાતર નાખતા ને પોણી બોણી હમું હાલતા ને એટલે ચોઈ હોય. એટલે ખાતર મેં નાખ્યું એટલે તો કોઈને નાખ્યું નહીં યાર. આ એ બધી વાત છોડો અને મારે શું કે પેલા પતંગ લેવા જવું ને તે મોડું થાય ને એટલે હું નેકળું. હમણાં હાલ તો એમ કેતા હતા પતંગ લાયા ને હવે મોડું થાય એટલે 700 પતંગ 2 કિલો ઊંધિયું કિલો કચોરી પછી 5 કિલો ચીકી ને એવું બધું નોંધાઈને આવ્યો લેવા જવાનું.
ઓ તારી તમે તો ખાવામાં સમજ્યા ખાવામાં. એટલે ઉતરે એટલે એ બધું તો ખાવું જ પડે, ના મેળાવે. એટલે ખાવા ના હોય ગાયો પોત પૂળોનું પૂન કરો તો કોક દાડ આડું આવશે લે. એ પુણે કરવાનું પેલું કે રેવડીઓ લાઈન વેચવાની છોકરાને. એ રેવડી ગોળી દો છોકરાને શરદી થઈ જા. એ કાયમ પૂળા નાખો વધારે પોચ પૂળા નાખશો ને તો તમને તાવ આવે ને તો તાવ મટી જા હાથ્યાથી. હા એ ગાયનું તો અત્યારે નહીં, પણ મારે કમર પર આવ્યું ને એ પાકી જાય ને એટલે ના સેવ શું અમે જઈને નાના કૂતરાને શીરોય બનાવવાનો હો. એટલે તમે તો કેવી વાત કરી લે. આપડા મરી ગયા પછી ખીચડી ખાવા મેળાવા લે. ઉત્તરાયણના દાડા ન ખાય, પૂન ઉત્તરાયણના દાડા થાય. ઉતરાયણ ના સાચું, પણ અમારે કમર પર એ પાકા દાણા છે. ભલે વેચાતા નહીં મળતા. એ વેચાતું ના લાવે, ઘરનું એ ઘરનું ને વેચાતું એ વેચાતું યાર. અમે ત્રણ ભાઈ ભલે પતંગ લૂંટતા પણ પૂનમાં તો કદી પાછા નહીં અમે પાછા. હા એ તો મને ખબર જ કે તમે લૂંટવા વાળા તો જબરદસ્ત હડતા. અમે ભલે લૂંટવા દોડતા પણ અમે પૂન કેટલો કરીએ તમારે જેવા નહીં લેટવા. તમે તો ખાવામાં જ સમજ્યા હો. એ બધી વાત મેલો, મારે પતંગ ને લેવા જવાનું મોડું થાય એટલે હું નીકળું. તમારા આબુ થેડો ને કોઈ નહીં. ના ના મારે હું અને પૂળા ભરવા જવું ને તારે હા તે ઢુબાઈને જવું. ઢુબાઈને ઘરથી ઢુબાઈને બોલતા આવું તો પૂળા ભરવા જઈએ અમે હો. એ હાર હેડો. હા તો નીકળો. આ મારું બેટું ખાવાના તૈણે તૈણ લેટવા હે. પેલો વાલ્યો એક આર્યો પેલો ભોડાળ્યો ટોલ્યો એ તૈણે તૈણ લેટવા હે. અમારે તો તૈણે તૈણ પુણ્ય શાળે એટલે મને તો ગયા ને ડુબાઈને ભેગો થવું કે ડુબાઈ ટ્રેક્ટર લઈ લે આપણે પૂળા ભરવા જઈએ. પંજી કાકા, ઓ પંજી કાકા, ઓળખતા ને એક છું. વિપુલ આયા હું હતું કે બે અરે પૈણામ કરે હાડો. એટલે હું પહેલ કરી આખો દાળ બસ બીજી વાતો નથી તારા મોઢા. પૈવાનું તો હોય જ ને તાણ. પણ પહેલાવ શું કા ચિંતા કરી? મારે સંસાર ના જો ઘરવાળો બધો. પણ હાલ પહેલાવ ટાઈમ નહીં. કેમ હાલ કબૂતરો બેઠો અહીં. તું ઉડાડી મેલો કી હું ઉડાડી મેલો. એ કબૂતરો એટલે કબૂતરો ને કમૂર્તો. એવું હોય. ઓ ઉત્તરાયણ પેલા વિવાહ ના થાય. ઉત્તરાયણ હોમી આવે છે. હા. ઉત્તરાયણ પેલા વિવાહ ના થાય તારા. તે ઉતરણ ની શું વાર આવી 6 હાથ દાડા વાર. હા તે પટી ને પછી મેં વાત કરી હગુ ધોવા જવાનું રેવન વાતે કરી દીધી હે. તારા માટે કમ્પ્લીટ છે બધું. એવું ઓહો પણ હાલ થોડી જેવી એ કોઈ જોવા જેવું નહીં. 16 ગુણ 56 છે. આપણા 16 ગુણ 56 ઇનામ હોય. એવું ઓહો હા તો ઠીક છે. અને હવે તારે સોળી ધોવાનું ના હોય તારે જો પહેરવાન કરવાનું હોય 30 વર્ષ તો થવા આવે તારે. એ તો બધું જવા દે. પછી હારી ખોટી કરશે પછી કટાર હાથમાં આવશે છેલ્લે. એ તો પેલું કેપલું નહીં કેતા કોઈ પેલા સ્ટેજ પ્રોગ્રામ માં જોઈ દઉં તો હા. ગમે એટલા કરે ઠઠારા તોય ખટારા એ ખટારા. તાન. અને હું કહું દોરી પતંગ લાવ જરા ઉત્તરાયણ આબા થઈને. ના દોરી પતંગ નહીં લાવવાના એટલે જ તમારા જોડે આવ્યો હું. ચમ માર જોડે આયા એટલે મેં ગામમાં વાત વાપરી કે કોંજી કાકો રે ને એ પતંગ લૂંટવામાં એક્સપર્ટ છે. તને કીધું આવું. એ તો મને વાત મળી એટલે હું ઈવન જોડે જઉં અને ઈવન અંગત હું પતંગ લૂંટું તો મારા ખર્ચો બચી જાય આવું સમજ્યા? કોઈ કહેતો નહીં હો બધું આ. અત્યારે વાતો ક્યાં કરતા ખાલી ક્યાં ખાલી મને એ બધા નોમ ના કહેવાનો હોય મારા વડી. આવી ખોટી ખોટી અફવાઓ ફેલાવી મારા નામની એટલે. એટલે મેં મારું મગજ દોડાવ્યું. હું કહું છું પતંગ લૂંટવા જાય ને તો મારો ખર્ચો બચી જાય અને એટલા પૈસા મારા લગ્નમાં કોમ આવશે. પતંગ હું એક્સપર્ટ નહીં મારા ભાઈ એક્સપર્ટ એવું કીધું છે. પેલા ડુબો કાકો ને પણ ગોપાઈ બે. અરે તમારે પેલું શું કહેવાય તમારા કુટુંબનું જ કીધું બધા તમારા ભાઈઓ બધા કે એક્સપર્ટ એટલે હું કહું ગમે તે એકાદ કોન્ટેક્ટ થઈ જાય ને તો મજા આવી જાય. આ તને કેનારા મન લાગે પેલા ખેમઈ વાળા કીધું છે તમને એકાદ આ બધું. એ તો હકે ગમે તે કાળા તુરે જ કીધું. બીજો કોઈ કે જ નહીં. અમારા ગામમાં દુશ્મની રેલા છે આખા ગામમાં. એ ખેમઈ વાળા રે. એ તો મને ખબર તમારી દુશ્મની તો જેવી એ છે. આખી જિંદગી શેરા પકડ્યા ઊંચા આયા નહીં અમારા. જેના પતે શેરા પકડ કરી આખો દાલી રે. વાત સાચી છે. અને આ વખત ઉતરે વખત એરા તમે પતંગ ભેળા કરો અને એરા દોરી ભેળી કરી ગોદડો બનાવવા માટે. આખી જિંદગી જોડે ભેગા કરી ગોદડો જ બનાવી મને. ઓવા ઇવન ઉચ્ચો ગોદડો તો કરતી હોય જણા જોઈએ ને તાણ. હા બધી વાત જવા દે. એટલે ટાઈમ થાય તું આવી જજે તાર પહેરવા માટે. પહેરવા નહીં ખોટી પણ તારે પેલા હારીમાં છોકરા ઉત્તરાયણના દાડથી કેટલા વાગે આવો કહો? એ તો હું તને ટાઈમ આલે હું સમાચાર મોકલાય છોકરા કરે બધા આવી જજે. આમ તમે એક્સપર્ટ તો ખરા ને. અલે એક્સપર્ટ નહીં તું ત્યાં જા ના કમળા બાજુ રોડો પડે ને કમળ લોલા થાય તું એને કમળ દોડી વાતો કરી બીજો વાતે ના કમળ. અરે પણ આ તો કીધું એમ કહું કીધું તે. કેટલા વાગે આવું કહો? સવારે 8 વાગે આવી જજે. ફાઇનલ ને? ઓ જાય નહીં જોઈને આવું કઈ એમને તાજે નહીં તો નાખજે મેં કઈ નહીં. ના એ તો પાછું તાર હારું હેડો 9 હું કેવા 8 વાગે જાય તો બરોબર. હવે તું જવાના કેટલા લઈએ? પણ એ તો ગમે આ હેડો પણ ચા પાણી તમારે ઘેર કરે કે હારું હારું ચા પાણી કરાવવું જાય તું ફટાફટ અત્યારે ઉપર ખેમાની વાતો ને કરવા માટે પેલા કહેતા હતા ને. હારું હેડો અને હું કહેતો પાછું ભૂલી ગયો કે અમે પતંગ લૂંટિયા છો ખરા ને તમે મને આવડતું નહીં. હું શીખવાય તું આવી જાય મહિનો ટ્રેનિંગ લેવા આવજે પણ હું અત્યારે જાવ વખતે માથું ચડાવ્યું સાધન લાવવાનું ઓહળો પડ્યો ઘેર એ તો માર નહીં પણ પેલા આવું કે ઝાકા કઈ નહીં ઘેર ક્યાંથી ઓહળો લાગે ને ઉપર લાગે બોડીને ઝાડું. હારું હેડો અને હું કહેવાય બીજું કઈ
બીજું કોઈ નહીં, બેડા રાખજે કાંઠા નકર બેડા પછી ઝેડો નકર લૂંટણે હાથ તક ભેગા થાય ઈ કર. એવું હોય એ તો એવો તારો મારો થાય વચ્ચે પતંગ વચ્ચે આપણો ફાવ બેડા તોડી નાખે છે. એ તો પણ હું પતંગ પકડીને તમારે લૂંટવાના એમાં આપણા બેન ભાગ અરે તું જાય અત્યારે સાચું હા તું લ્યા નકર હમણાં તું હમણાં સારું હેડો તો હું ઉતરેના દાડા આવી જાય 8 વાગે હાલ ઉતરેલા સવારે 8 વાગે લઈ ધોઈને આવી જજે. સીધો તો આવજો ખરો ખરવામાં આવી જજે. મોટી ખરવામાં મોટી ખરવા રહી આપણી સારું હેડો પેટિયાવાળી. સારું મારા બેટા ખેમાઈ બેમાઈ વાતો કરી ખેમાઈના છોકરા. અલે આખી જિંદગી તમે જ ભાઈ માં શેરા લૂંટી બોલવા જોવા દે. અલે અમારી વાતો કરી. હા મારા બેટા કેટલા બધા પતંગ ચગી. આ છોકરો ગયા તું બે ક્ષેત્ર મોટો મારો બધા ક્ષેત્રમાં તો પતંગ કપાઈ કપાઈ. ફોન તો હોય પણ એ શોભાઈનો ફોન અત્યારે એક જ વગરનો. હલો હા બોલો બોલો સોમભાઈ બોલો. હા ના પૈસાની વાત કરો તમે યાર. ઉઘરાણો અત્યારે ઉઘરાણ કઈ ઉઘરાવ માટે શીરો બને. હા ઓલે તો ભૂલી જ મારું બેટું હો ઓલે. હા તે લઈ તો ના પાડી હોતી આવીને બધા હું આલી દો એમ. હા તો હોતના બધા ભાઈઓના ભેગા ઉઘરાઈને આલી દો. એ હારડો એ હારડો. હા આ ઉઘરાણું ઓય હા આ તો લઈને હેડ્યા તમે તલવાર લઈને. વાલે ફોડું તોડવા જાઉં અલે વાલ્યો ના થાય વાલ્યો તારો કાકો થાય વાલ્યો કરી દે. તો પણ થાપો મેલી જાય મને. તે તું મસ્તી કરતો છાપ મિલી માં થઈ જીતે. પતંગ ચગાવજો તો પતંગ લૂંટવા જતો એટલે. કેવું કઈ કઈ લૂંટવા જો તો આપણો નહીં છેતર જાય એવું. આ તો પણ ઈકા પતંગ આ મુઈ કાઢ દઉં કે. મેલમ તલબરા લઈને હેડ્યા વાલ્યા કાપવા ફોડું વળી. મને લૂંટાણે કહેલો હતો નહીં પણ તમને કીધું ને દાદાને કીધું તું લૂંટાણ્યો. મને કીધું મારા ભેમાઈ દોહાન કીધું ઓ વાલ્યા કીધું ઓ વાલ્યા ના મને લાગતું ને ફોડું હાજુ દે આજ. કાલ એટલે તો મારવા તું જાઉં. ઘરમાં જા વાલ્યો મારા ડોહાનું કહી જાય. ગોડું કાપીને આવજો આજ તો. છોકરાને તો ડોહાવું દીધો પોકર આવતું છે. કાં? બોલે મને લાગતું ને વાલા ફોડું હાજુ દે. એ નહીં મને કીધું મારા ડોહાન કીધું. એટલે કાલ તો આખી પેઢી ઉધી કહે મને લાગે મોત આવી ગયો. આ મારું 500 પાટણ હા